ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायाणम नमो लोहे सवसाहुणम। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે ત્રીજું પાહુડ ચારિત્ર પાહુડની રચના કરી છે. જે ચારિત્રની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય એવું ચારિત્ર આચાર્ય ભગવાન ચારિત્ર પાહુડમાં દર્શાવે છે. ચારિત્રના બે પ્રકાર છે, સમ્યક ચરણ ચારિત્ર અને સંયમ ચરણ ચારિત્ર. સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારનું છે, શ્રાવકનું ચારિત્ર અને મુનિનું ચારિત્ર. એમાં વિષય ચાલે છે મુનિનું ચારિત્ર. મુનિના ચારિત્રમાં વિષય ચાલે છે 5 મહાવ્રત, એની 25 ભાવનાનું આરાધન, જેનાથી 5 મહાવ્રત અતિચાર દોષથી રહિત થાય છે. 5 મહાવ્રતમાં છેલ્લું મહાવ્રત અપરિગ્રહ મહાવ્રત, એની ભાવના બતાવે છે. ગાથા 36 એમના શબ્દ છે, મન હર અમન હર સ્પર્શ રસ રૂપ ગંધ તેમજ શબ્દમાં કરવાન રાગ વિરોધ વ્રત પંચમ તણી એ ભાવના. શું કહ્યું? મન હર અમન હર સ્પર્શ રસ ગંધ તેમજ શબ્દમાં કરવાન રાગ વિરોધ વ્રત પંચમ તણીએ ભાવના. હવે એનો અર્થ: શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, આ 5 ઇન્દ્રિયના વિષયો છે. એ 5 ઇન્દ્રિયના વિષયો મનને ગમે તો જીવની દશામાં રાગ ઉત્પન્ન થાય, અને 5 ઇન્દ્રિયના વિષયો ન ગમે તો જીવની દશામાં દ્વેષ ઉત્પન્ન થાય.
પણ મુનિરાજને સમ્યક જ્ઞાન પ્રગટ થયું હોવાથી, જ્ઞાનની મધ્યસ્થતા હોવાથી સ્પર્શ રસગંધ વર્ણ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગમવું ન ગમવું એટલે કે રાગ દ્વેષ ઉત્પન્ન કરતા નથી. માટે મુનિરાજ પરિગ્રહ ત્યાગ વ્રતની પાંચ ભાવનાને પાળે છે એમ કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો છે એમાં રાગદ્વેષ ન કરવાની ભાવના, જેને અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવના કહેવામાં આવે છે. મુનિરાજ નિર્વિકલ્પ દશાના કાળે તો પાંચ ઇન્દ્રિય કે એના વિષયમાં જોડાતા નથી, પણ સવિકલ્પ દશામાં પણ પાંચ ઇન્દ્રિય એના વિષયો એના પ્રત્યે પાંચ ઇન્દ્રિય એના વિષયો પ્રત્યે મુનિરાજ જોડાવા માગતા નથી. મુનિરાજને ખ્યાલ છે કે આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જોડાવાથી સંસાર ઉત્પન્ન થાય છે. તો મુનિરાજ મનના સંગે સવિકલ્પ દશામાં સ્વરૂપનું ચિંતન કરી બાહ્ય પરિગ્રહો પ્રત્યે લક્ષ છોડી પરિગ્રહ પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરી પાંચ ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાને ઉત્પન્ન કરતા નથી. તો મુનિરાજ સવિકલ્પ દશામાં પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે ન જોડાવા માટે જાગ્રત હોવાથી એમને પર સાથે જોડાણ હોતું નથી અને પર પ્રત્યે એમને રાગ દ્વેષ પણ હોતા નથી. તો આ થઈ મુનિરાજની ભૂમિકામાં કુલ 25 પ્રકારની ભાવના. હવે જે મુનિરાજ પાંચ ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો છે, પાંચ મહાવ્રતનું પાલન કરે છે, 25 પ્રકારની ભાવનાને ભાવે છે, એવા મુનિરાજ
સંયમના હેતુ માટે પાંચ પ્રકારની સમિતિનું પાલન કરે છે. સમિતિ એટલે પ્રમાદ રહિત થઈ યત્નપૂર્વક સવિકલ દશામાં શુભરાગરૂપ સમ્યક પ્રવૃત્તિ કરવી. એ વ્યવહાર સમિતિ છે. નિશ્ચય સમિતિની વાત કરીએ તો મુનિરાજ સમસ્ત પ્રકારના રાગાદી ભાવોને ત્યાગ કરી આત્મામાં લીન થઈ આત્મામાં તન્મય થાય એને નિશ્ચય સમિતિ કહેવામાં આવે છે. સમિતિનો એક અર્થ એવો છે કે મર્યાદામાં રહેવું. તો નિશ્ચય સમિતિનો અર્થ એવો છે કે સ્વભાવની મર્યાદામાં રહેવું. શુભરાગરૂપ સમિતિ મુનિરાજની એનો અર્થ એવો છે કે મુનિની ભૂમિકા અનુસારનું જે આચરણ છે એની મર્યાદામાં રહેવું. અશુભ ભાવના ત્યાગથી વિચારીએ તો મુનિરાજની ભૂમિકામાં સર્વ પ્રકારના અશુભ ભાવ એનો ત્યાગ કરી મર્યાદામાં રહેવું. તો મુનિરાજ નિશ્ચયથી તો સમિતિ એક જ હોય, વ્યવહારથી એનું વર્ણન 5 પ્રકારે થાય. જે મુનિરાજ 5 ઇન્દ્રિય પર વિજય મેળવો, નિરતિચાર મહાવ્રત પ્રગટ કર્યા, એની સાથે 5 સમિતિ 3 ગુપ્તિનું પાલન કરે એવા સંયમી મુનિને સંયમ ચરણ ચારિત્ર છે એમ કહેવામાં આવે છે. સંયમ એટલે 13 પ્રકારનું ચારિત્ર, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ. પણ અહીં 5 પ્રકારના મહાવ્રત અતિચાર દોષ રહિત બતાવ્યા છે, એટલે 25 પ્રકારની ભાવનાનું પણ વર્ણન કર્યું. પાંચ સમિતિમાં એક ક્રિયા સમિતિ છે, બીજી એષણા સમિતિ છે, ત્રીજી ભાષા સમિતિ છે,
ચોથી આદાન નિક્ષેપણ સમિતિ છે. પાંચમી પ્રતિષ્ઠાપન સમિતિ છે. હવે જુઓ, ગાથા 37માં આચાર્ય ભગવંતે 5 સમિતિનું વર્ણન સંક્ષેપમાં કર્યું છે. જેને આ વર્ણન વિસ્તારથી સમજવું હોય તો રત્નકરણ શ્રાવકાચારમાં આપ્યું છે. જ્યાં જ્યાં 5 સમિતિનું વર્ણન આપ્યું હશે એ વર્ણન નિશ્ચયપૂર્વક વ્યવહારથી વર્ણન કરવામાં આવે છે. નિશ્ચય વર્ણનમાં તો આચાર્ય ભગવાન મુનિરાજને પ્રગટેલી શુદ્ધતાથી વર્ણન કરશે. વ્યવહાર વર્ણનમાં શુદ્ધતા સાથે રહેલા શુભ ભાવથી વર્ણન કરશે. શુદ્ધતા અને શુભ ભાવપૂર્વક અશુભના ત્યાગથી વર્ણન કરશે. શુદ્ધતા, શુભ ભાવ, અશુભના ત્યાગપૂર્વક શરીરની ક્રિયાથી વર્ણન કરશે. શુદ્ધતા, શુભ ભાવ, અશુભનો ત્યાગ અને શરીરની ક્રિયા પૂર્વક બાહ્ય ત્યાગથી વર્ણન કરશે. તો વર્ણન નિશ્ચયથી એક, શુભ ભાવથી વર્ણન કરવું વ્યવહાર, અશુભના ત્યાગથી વર્ણન કરવું વ્યવહાર, શરીરની ક્રિયાથી વર્ણન કરવું વ્યવહાર, બાહ્ય ત્યાગથી વર્ણન કરવું વ્યવહાર. આ વર્ણન વ્યવહારથી 4 પ્રકારે, નિશ્ચયથી પ્રકાર 1. પ્રથમ આપણે ચારિત્ર પાહુડમાં જે વર્ણન કર્યું છે એનો અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી રત્નકરણ શ્રાવકાચારનો આધાર લઈને પણ એક સ્વાધ્યાય કરશું. ગાથા 37 5 સમિતિઓને કહે છે. આ 5 સમિતિ છે એ શુદ્ધતાનું કારણ છે. મુનિરાજની શુદ્ધતાનું કારણ છે. સમિતિનો અર્થ છે સમ્યક પ્રકારે પ્રવૃત્તિ કરવી. સમ્યક પ્રકારે પ્રવૃત્તિ એટલે કે જ્ઞાયક સ્વભાવમાં ગમન કરીને પ્રવૃત્તિ કરવી એ નિશ્ચય સમ્યક પ્રવૃત્તિ છે.
અને એવી શુદ્ધતાની સાથે સવિકલ્પ દશામાં મુનિને શોભે એવી સમ્યક પ્રકારે શુભ્રાગરૂપ પ્રવૃત્તિ કરવી. એને સમ્યક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એ જે સમ્યક પ્રવૃત્તિ છે, એ સમ્યક પ્રવૃત્તિ સ્વભાવના લક્ષ્ય થવી, શુદ્ધતા રૂપે થવી, એ નિશ્ચય સમિતિ છે. શુભરાગ રૂપે થવી, અશુભના ત્યાગ રૂપે થવી, શરીરની ક્રિયા રૂપે થવી, બાહ્ય ત્યાગ રૂપે થવી, એ બધી પ્રવૃત્તિ છે તો મુનિની ભૂમિકાને શોભે એવી. ભલે સવિકલ્પ હો, ભલે સવિકલ્પ પરિણામના સાથે નૈમિત્તિક સંબંધવાળી શરીરની ક્રિયા હો કે બાહ્ય ત્યાગની ક્રિયા હો, છે તો સમ્યક પ્રકારે. હવે જુઓ, ગાથા 37 એના શબ્દો છે. ઈર્યા સુભાષા એષણા આદાનને નિક્ષેપયે સંયમતણી શુદ્ધિ નિમિત્તે સમિતિ 5 જીનો કહે. હવે એનો અર્થ: ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પ્રતિષ્ઠાપન, આ 5 સમિતિઓ સંયમની એટલે કે 13 પ્રકારના ચારિત્રની શુદ્ધતાને માટે કારણરૂપ છે. આ 5 સમિતિ દ્વારા આત્માના પરિણામ વિશેષને વિશેષ શુદ્ધ થાય છે. આ પ્રમાણે જિનેન્દ્ર દેવે કહ્યું છે. આ પ્રમાણે દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. શેમાં આવ્યું છે? દિવ્ય ધ્વનિમાં. હવે એનો ભાવાર્થ: મુનિરાજ પંચ મહાવ્રત રૂપ સંયમનું સાધન કરે છે. તે સંયમની શુદ્ધતા માટે 5 સમિતિ રૂપ પ્રવર્તે છે. શું કહ્યું? કે મુનિરાજ 5 મહાવ્રતનું પાલન કર્યું